वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शांति शांति शांति। अस्मद्गुरु समारंभां नाथयामुन मध्यमां लक्ष्मीवल्लभ वंदे गुरु परंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસ આચાર્ય એમ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, ગયા વખતની જ્ઞાન સભામાં આપણે બધા શ્રીમદ ભાગવતના દસમ સ્કંદના ઉત્તરાર્ધમાં 52મા અધ્યાયમાં આવેલ બળદેવજીના વિવાહની વાત જે છે એ શ્રવણ કરતા હતા અને તમને બધાને વિસ્તારથી શાસ્ત્રોના પ્રમાણ દ્વારા એ કથા જે છે એ શ્રવણ કરાવી। ત્યારબાદ આપણે રૂકમણીજી અને ભગવાન શ્રી કૃષ્ણના વિવાહ સંબંધી વાત કરતા હતા। વિદર્ભ દેશના રાજા ભીષ્મકને ત્યાં એમની આરાધનાથી પ્રસન્ન થઈ સાક્ષાત જગત જનની માતા લક્ષ્મીજી પોતાના ભરતા શ્રીમદ નારાયણને એમની લીલાની અંદર સહાય કરવા માટે પુત્રી રૂપે પ્રગટ થયા હતા। ભક્તો, જ્યારે જ્યારે શ્રીમદ નારાયણ આ ધરાતલની ઉપર અવતાર ધારણ કરે છે ત્યારે ભગવદી શ્રી એમની લીલાની અંદર સહાય કરવા માટે અચૂક પ્રગટ થાય છે। જ્યારે ભગવાન રામ રૂપે પ્રગટ થયા ત્યારે મહાલક્ષ્મી સીતાજી રૂપે પ્રગટ થયા। ભગવાન નરનારાયણ રૂપે પ્રગટ થાય છે ત્યારે ભગવતી શ્રી બોરડીના વૃક્ષ રૂપે પ્રગટ થયા હતા કે જે વૃક્ષની નીચે વિરાજમાન થઈ અધ્યાપી બદ્રિકાશ્રમની અંદર નરનારાયણ દેવ તપસ્યા કરે છે। શ્રીમદ નારાયણ પરશુરામ રૂપે પ્રગટ થયા તો ધરાદેવી રૂપે એ શ્રી જે છે એ જ પ્રગટ થયા હતા। આજે કૃષ્ણ અવતાર ધારણ કરીને એ જ શ્રીમદ નારાયણ આવેલા છે એટલે ભગવદી શ્રી આ વખતે વિદર્ભ દેશના અધિપતિ ભીષ્મકની કન્યા તરીકે પ્રગટ થયા છે। આમ જોવા જઈએ તો ભીષ્મક રાજાને 5 પુત્રો હતા અને છઠ્ઠી કન્યા તરીકે રૂકમણી દેવીનું પ્રાગટ્ય થયું હતું। એ 5 પુત્રોના નામ છે રૂકમી, રૂકમરથ, રૂકમબાહુ, રૂકમકેશ અને રૂકમમાલી। અને આ 5 પુત્રોની અંદર સૌથી મોટો પુત્ર જે છે એ રૂકમી હતો અને સૌથી નાની કન્યા જે છે એ રૂકમિણી હતી। રૂકમી જે છે એ જરાસંધ આદિ અસુરોના દલની અંદર ભળી ગયો હતો એટલે એની બુદ્ધિ પણ આસુરી થઈ ગઈ હતી। અને હંમેશા એ શ્રી કૃષ્ણ અને એમના ભાઈ બંધુઓનું અનિષ્ટ કેવી રીતના થાય એના પ્રયાસમાં લાગેલો રહેતો હતો। રૂકમણીજી યુવાન થઈ ગયા છે એટલે ભીષ્મક રાજાએ એનું સ્વયંવર કરવાનું નક્કી કર્યું। આમ તો રૂકમણી દેવી જે છે એ નારદજીના મુખેથી ભગવાન શ્રી કૃષ્ણની કીર્તિ સાંભળી
મનોમન એમને પતિ તરીકે વરી ચૂકેલા હતા, પરંતુ રૂકમી જે છે એ પોતાની બહેનના લગ્ન શિશુપાલની સાથે કરાવવા માંગતું હતું. રૂકમીના 4 ભાઈઓ, એની માતા અને પિતા ભીષ્મક એ બધા જ એવું ઈચ્છતા હતા કે આપણી આ કન્યા રત્ન જે છે એ યદુનંદન શ્રી કૃષ્ણને પ્રાપ્ત થાય. પરંતુ રૂકમી જે છે એ એવું ઈચ્છતો હતો કે મારી બહેનના લગ્ન કેવલ ને કેવલ શિશુપાલની સાથે થવા જોઈએ. અને રૂકમી એ બળવાન હતો એટલે એ કોઈનું ચાલવા દેતો ન હતો. આ તરફ રૂકમણી દેવીના લગ્ન જે છે એ શિશુપાલની સાથે નક્કી કરી દેવામાં આવ્યા. અને જ્યારે રૂકમણી દેવીને આ બાબતની ખબર પડી ત્યારે એ અત્યંત ઉદાસ થઈ ગયા હતા કે હવે મારે શું કરવું. એટલે એમણે એક વિશ્વાસપાત્ર બ્રાહ્મણને પોતાની પાસે બોલાવ્યો અને એને એક પત્ર લખીને આપ્યો અને કહ્યું કે હે બ્રાહ્મણ દેવતા, તમે કૃપા કરીને આ પત્ર જે છે એ દ્વારકા શ્રી કૃષ્ણ પાસે પહોંચાડી દે. બ્રાહ્મણ દેવે કહ્યું કે ભલે દેવી. ત્યારબાદ બ્રાહ્મણ દેવતા જે છે એ દ્વારકા જવા માટે રવાના થઈ ગયા. અને આ તરફ શિશુપાલ જે છે એ પોતાના સાથીઓને લઈને વિદર્ભ દેશમાં આવી ગયો. એના સાથીઓ હતા જરાસંધ છે, દંતવક્ર છે, દુર્યોધન છે, સાલ્વ છે, ઇત્યાદિક મોટા મોટા અસુરો છે જે શ્રી કૃષ્ણની સાથે હંમેશા વિરોધ કરનારા હતા. એ બધાને લઈને આવી ગયો. રાજા ભીષ્મકે એ લોકોનું ખૂબ સ્વાગત કર્યું. પેલી તરફ પેલો બ્રાહ્મણ જે છે એ દ્વારકા નગરી આવે છે. ભગવાન શ્રી કૃષ્ણ નમો બ્રાહ્મણ્ય દેવતાય પોતે બ્રાહ્મણોને પોતાના આરાધ્ય દેવ માનતા હતા. અને એમના મહેલની અંદર દરેક વ્યક્તિને એટલે કે જે બ્રાહ્મણ જે છે તેને આવવા માટે કોઈને પૂછવાની જરૂર ન હતી. બ્રાહ્મણ દેવતા ભગવાન શ્રી કૃષ્ણના મહેલમાં પધાર્યા અને ત્યાં જઈને એણે જોયું કે આદિ પુરુષ ભગવાન શ્રી કૃષ્ણ સુવર્ણના સિંહાસનની ઉપર વિરાજમાન છે. બ્રાહ્મણોના પરમ ભક્ત ભગવાન શ્રી કૃષ્ણએ બ્રાહ્મણ દેવતાને જોયા જ અને તેઓ આસન પરથી નીચે ઉતરી ગયા અને પોતાના આસનની ઉપર એ બ્રાહ્મણ દેવતાને બિરાજમાન કર્યા અને વિધિવત એમની પૂજા કરી. અને ત્યારબાદ બ્રાહ્મણ દેવતાને એમણે પોતાના કરકમલો દ્વારા ભોજન કરાવ્યું. બ્રાહ્મણ દેવતા ભોજન કરીને તૃપ્ત થયા પછી ભગવાન શ્રી કૃષ્ણ પોતાના કરકમલો દ્વારા બ્રાહ્મણ દેવતાના ચરણ દબાવવા લાગ્યા. અને પછી ભગવાન શ્રી કૃષ્ણ બ્રાહ્મણ દેવતા પ્રત્યે બોલ્યા કે હે બ્રાહ્મણ દેવ,
આપ ક્યાંથી આવેલા છો, કયા હેતુથી આવેલો છો અને કઈ અભિલાષાથી આટલો વિકટ માર્ગ કાપીને અહીં પધારેલો છો? જો કોઈ વાત વિશેષ ગુપ્ત ન હોય તો કૃપા કરીને આપ અમને તમારી બધી વાત કરો. સુખદેવજી મહારાજ કહે છે કે હે પરીક્ષિત, લીલાથી જ મનુષ્ય રૂપ ધારણ કરવા વાળા ભગવાન શ્રી કૃષ્ણએ જ્યારે આ પ્રમાણે બ્રાહ્મણ દેવતાને પૂછ્યું ત્યારે તેમણે બધી વાત કહી સંભળાવી અને ત્યાર પછી તેઓ ભગવાન શ્રી કૃષ્ણને રૂકમણીજીનો સંદેશો કહેવા લાગ્યા. રૂકમણીજીએ ભગવાન શ્રી કૃષ્ણ માટે જે સંદેશો મોકલેલો હતો એ સંદેશાની અંદર રૂકમણી દેવીનું અત્યંત દૈન્યપણું જોવા મળે છે. શ્રીમદ ભાગવતના 10મ સ્કંદના 52મા અધ્યાયની અંદર 37 થી લઈને 44મા શ્લોક પર્યંત 8 શ્લોકની અંદર રૂકમણી દેવીએ ભગવાન શ્રી કૃષ્ણને સંદેશો મોકલેલો છે. રૂકમણી દેવી ભગવાન શ્રી કૃષ્ણને કહે છે, શ્રુત્વા ગુણાન ભુવન સુંદર શૃણવતામ તે નિર્વેશ્ય કર્ણ વિવરૈર હરતોંગતાપમ રૂપમ દ્રશામ દ્રશિમતામ અખિલાર્થ લાભમ ત્વયચ્યુતા વિશતિ ચિત્તમ પત્ર પમ્મે. અર્થાત કે હે ત્રિભુવન સુંદર, આપના ગુણોનું મેં શ્રવણ કર્યું છે, જે ગુણાનુવાદ કર્ણો દ્વારા અંતકરણમાં પ્રવિષ્ટ થઈને શ્રવણ કરનારાના અંગતાપ સંતાપને હરી લે છે. આ સંસારમાં જેટલા પણ નેત્રવાળા સાચી આંખવાળા પ્રાણીઓ છે તેમના માટે આપનું રૂપ અખિલાર્થ લાભ અર્થાત ધર્મ અર્થ કામ અને મોક્ષ ચારેય પુરુષાર્થની પ્રાપ્તિ કરાવનારું છે. હે શ્રી કૃષ્ણ, મારું ચિત્ત લજ્જાને નેવે મૂકીને આપના સ્વરૂપમાં પ્રવેશ કરી ગયું છે. કાત્વા મુકુંદ મહતી કુલશીલ રૂપ વિદ્યાવયો દ્રવિણ ધામ ભીરાત્મ તુલ્યમ ધીરાપતિમ કુલવતી નવૃણીત કન્યા કાલેન્દ્ર સિંહ નરલોક મનોભિરામમ. હે પ્રેમ સ્વરૂપ શ્યામ સુંદર, આપણા બંનેના કુળ, શીલ, રૂપ, વિદ્યા, વય, દ્રવ્ય, ધામ વગેરે સમાન છે. મનુષ્ય લોકમાં જેટલા પણ પ્રાણી છે બધાનું મન આપને જોઈને શાંતિનો અનુભવ કરે છે, આનંદિત થાય છે. હવે પુરુષોમાં શ્રેષ્ઠ આપ જ કહો, એવી કઈ કુળવાન, મહાગુણવાન અને ધૈર્યવાન કન્યા હશે જે વિવાહ કરવા યોગ્ય સમય આવતા પતિ તરીકે આપને ન મળે. તન્મે ભવાન ખલુ વૃતઃ પરિરંગજાયામ આત્માર્પિતશ્ચ ભવતોત્ર વિભોર વિધેહી મા વીર ભાગમભિમર્ષતુ ચૈદ્ય આરાન ગોમાયુવન મૃગપતેર બલિમંબુજાક્ષ. તેથી હે પ્રિયતમ, મેં આપને પતિ રૂપે સ્વીકારી લીધા છે. હું આપને આત્મસમર્પણ કરી ચૂકી છું. આપ અંતર્યામી છો. મારા હૃદયની વાત આપનાથી છાની નથી. આપ અહીં પધારીને મારો પત્ની રૂપે સ્વીકાર કરો. કમલનયન, પ્રાણવલ્લભ, હું આપ જેવા વીર પુરુષને સમર્પિત થઈ ચૂકી છું. આપની જ છું. હવે સિંહના ભાગ તરીકે નક્કી થયેલી એવી મને શિયાળ સ્પર્શી ન જાય, અર્થાત શિશુપાલ મને સ્પર્શ ન કરી જાય.
स्वभाविनी त्वमजितो द्वहने विदर्भान् गुप्ता समेत्य पृतनापतिभिः परीतः निर्मथ्य चैद्यमगधेन्द्र बलं प्रसय्य मां राक्षसेन विधिनोद्वह वीर्य शुल्काम्। अर्थात कि हे प्रभु, आप अजित छो। जे दिवसे मारो विवाह थवानो होय तेना एक दिवस पहला आप अमारी राजधानीमां गुप्त रूपे आवी जशो અને પછી મોટા મોટા સેનાપતિઓ સાથે શિશુપાલ તથા જરાસંધની સેનાઓનું મંથન કરીને હરાવીને બળપૂર્વક રાક્ષસ વિધિથી વીરતાનું મૂલ્ય ચૂકવીને મારું પાણી ગ્રહણ કરો। અહીં રૂકમણીજી પોતાનું અપહરણ કરવા માટેની સંપૂર્ણ યોજના જે છે એ ભગવાન શ્રી કૃષ્ણને બતાવે છે। રૂકમણી દેવી અહીં ભગવાન શ્રી કૃષ્ણને માટે અજિત શબ્દનો પ્રયોગ કરે છે। અજિત એટલે જેણે કામને જીતેલો છે એવા। ભગવાન શ્રી કૃષ્ણ સાથે રૂકમણીજીને કોઈ ભોગ ભોગવવાની ઈચ્છા નથી। એ તો કેવલ ને કેવલ અજીત એવા ભગવાનની દાસી બનવા માટે તૈયાર છે। એ જાણે છે કે ભગવાન તો નિષ્કામ છે, એમને કોઈ કામના નથી। એમણે કામદેવને પણ જીતી લીધેલો છે। એવા એ પરબ્રહ્મ પરમાત્માની અંદર ગુણ છે। તો એવા એ પરબ્રહ્મ પરમાત્મા જે છે એ મારું રાક્ષસ વિધિથી પાણી ગ્રહણ કરે। ભક્તો, ધર્મશાસ્ત્રની અંદર 8 પ્રકારના વિવાહ જે છે એ બતલાવવામાં આવેલા છે। મહર્ષિ યાજ્ઞવલ્ક્ય સ્મૃતિની અંદર આચાર અધ્યાય 58મા શ્લોકથી 61મા શ્લોક પર્યંત 8 પ્રકારના વિવાહોનું નિરૂપણ કરેલું છે। મહર્ષિ યાજ્ઞવલ્ક્ય 8 પ્રકારના વિવાહોનું નિરૂપણ કરતા પોતે કહે છે, બ્રાહ્મો વિવાહ આહૂય દીયતે શક્ત્યલંકૃતા તજ્જઃ પુનાત્યુબયતઃ પુરુષાનેક વિંશતિમ। અર્થાત કે વરને બોલાવી યથાશક્તિ આભૂષણ અલંકારાદિક વડે સુશોભિત કન્યાનું વરને દાન કરવામાં આવે તેને બ્રાહ્મ વિવાહ કહેવામાં આવે છે। આવા વિવાહથી ઉત્પન્ન થયેલી સંતતિ 21 પેઢીઓને પવિત્ર કરે છે। યજ્ઞસ્થ ઋત્વિજે દૈવ આદાર્યાર્ષસ્તુ ગોદ્વયમ ચતુર્દશ પ્રથમજઃ પુનાત્યુત્તર જશ્ચષટ્। અર્થાત કે યજ્ઞમાં રહેલા ઋત્વિજને કન્યા આપે તેને દૈવ વિવાહ, અને 2 ગાય લઈને કન્યાનું દાન કરાય તેને આર્ષ વિવાહ કહે છે। તેવા દૈવ વિવાહથી ઉત્પન્ન થયેલ પુત્ર 14 પેઢીઓને અને આર્ષ વિવાહથી ઉત્પન્ન થયેલા પુત્ર 6 પેઢીઓને પવિત્ર કરે છે। ઇત્યુક્ત્વા ચરતામ ધર્મમ સહયા દીયતેર્થિને સકાયઃ પરયેતજ્યઃ ષડવંશાન સહાત્મના। અર્થાત કે સાથે રહીને ધર્મનું આચરણ કરો એમ કહીને જ્યારે કન્યા વિવાહ ઈચ્છુ પુરુષને પ્રદાન કરે છે તેને પ્રાજાપત્ય વિવાહ કહે છે। અને તેથી ઉત્પન્ન થયેલ પુત્ર પોતાની 21 પેઢીએ સહિત પૂર્વની 6 અને પછીની 6 અને પોતાની 1 એમ 13 પેઢીઓને પવિત્ર કરે છે। આસુરે દ્રવિણાદાનાદ ગાંધર્વ સમયાન્મિથઃ રાક્ષસો યુદ્ધહરણાદ પૈશાચ કન્યકાચ્છલાન। અર્થાત કે ધન લઈને કન્યાનું દાન કરે તે આસુર વિવાહ, પરસ્પર પ્રેમ થવાથી કરેલો વિવાહ ગાંધર્વ, યુદ્ધ કરીને કન્યાનું અપહરણ કરે તે રાક્ષસ વિવાહ, અને છળ કપટથી કન્યાને ફોસલાવીને કરેલો વિવાહ પૈશાચ એવા નામથી કહેવાય છે। આ પ્રમાણે મનુ મહારાજે પણ મનુસ્મૃતિની અંદર
8 પ્રકારના વિવાહનું નિરૂપણ કરેલું છે. તો અહીં રૂકમણી દેવી જે છે એ ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે હે પ્રભુ, તમે રાક્ષસ વિધિથી મારું પાણી ગ્રહણ કરો. અર્થાત કે સ્વયંવરની અંદર આવેલા બધા જ લોકોના મસ્તકની ઉપર તમારો ચરણ મૂકી તમે બલપૂર્વક મારું હરણ કરી મારું પાણી ગ્રહણ કરો. ભક્તો, ક્ષત્રિયોને માટે રાક્ષસ વિવાહ જે છે એ ઉચિત બતાવેલા છે. ભગવાન શ્રી કૃષ્ણ આ વખતે ક્ષત્રિય વર્ણની અંદર પ્રગટ થયા છે અને ક્ષત્રિય વર્ણને માટે રાક્ષસ વિધિથી કન્યાનું ગ્રહણ કરવું એ અનુચિત નથી. ગંગાપુત્ર ભીષ્મ પણ જે છે એ પોતાના ભાઈ વિચિત્રવીર્યને માટે કાશીરાજની 3 કન્યાઓનું અપહરણ કરીને લાવેલા હતા. કારણ કે ક્ષત્રિયોને માટે આ રાક્ષસ વિવાહ જે છે એ અનુચિત બતલાવેલા નથી, પરંતુ ઉચિત બતલાવેલા છે. એટલે રૂકમણી દેવી જે છે એ ભગવાન શ્રી કૃષ્ણને સામે ચાલીને કહે છે કે પ્રભુ, તમે રાક્ષસ વિધિથી મારું પાણી ગ્રહણ કરો. રૂકમણી દેવીજી કહે છે, અંતઃપુરાંતરચી રીમનિહત્ય બંધુમ સ્વામુદ્વહે કથમિતિ પ્રવદામ્યુપાયમ પૂર્વેદ્યુરષ્ટિ મહતી કુલદેવી યાત્રા યસ્યામ બહિર્નવવધુર્ગિરિ જામુપેયાત. અર્થાત કે જો આપ એવું વિચારતા હો કે તમે તો અંતપુરમાં મહેલોની અંદર અને અનેક રક્ષક સૈનિકોના પહેરામાં રહો છો, તો તમારા ભાઈ બંધુઓને માર્યા વિના હું તમને કઈ રીતે લઈ જઈ શકું? તો આનો ઉપાય હું આપને જણાવી દઉં છું. અમારા કુળનો એવો નિયમ છે કે વિવાહના 1 દિવસ પહેલા કુળદેવીના દર્શન કરવા માટે એક બહુ મોટી શોભાયાત્રા નીકળે છે, જેમાં લગ્ન કરનાર કન્યાને નગરની બહાર ગિરજા દેવીના મંદિરે જવું પડે છે. તે સમયે આપ રાક્ષસ વિધિથી વીરતાનું મૂલ્ય ચૂકવીને મારું પાણી ગ્રહણ કરો. આ પ્રમાણે રૂકમણી દેવીજીએ પોતાનું અપહરણ કેવી રીતના કરવું એનો માર્ગ પણ ભગવાન શ્રી કૃષ્ણને બતાવી દીધો. આમ જોવા જઈએ તો ભગવાન શ્રી કૃષ્ણ સર્વજ્ઞ છે, બધું જાણે છે, છતાં રૂકમણી દેવીએ ભગવાન શ્રી કૃષ્ણને બધી જ વાત જે છે એ લખીને મોકલેલી છે. રૂકમણી દેવી કહે છે, યસ્યાંગ્રી પંકજરજ સ્નપનમ મહાંતો વાંછન્ત્યુમાપતિરિવાત્મતમોપહત્યૈ યર્યંબુજાક્ષ ન લભેય ભવત પ્રસાદમ જય્યામ સુન્વ્રત કુશાન છત જન્મ બિસ્યાત. અર્થાત કે હે કમલનયન, ઉમાપતિ ભગવાન શંકર જેવા મોટા મોટા મહાપુરુષો પણ આત્મશુદ્ધિ માટે આપની ચરણરજમાં સ્નાન કરવા ઈચ્છે છે. જો હું આપનો તે પ્રસાદ, આપની તે ચરણરજ પ્રાપ્ત ન કરી શકી તો વ્રત દ્વારા આ શરીરને ક્ષીણ કરીને પ્રાણોનો ત્યાગ કરીશ. ભલે તેના માટે સેંકડો જન્મ કેમ ન લેવા પડે, ક્યારેક તો આપનો એ પ્રસાદ અવશ્ય મળશે જ. આ પ્રમાણે બ્રાહ્મણ દેવતા રૂકમણી દેવીનો સંદેશ સંભળાવી ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે હે યદુશ્રેષ્ઠ, આજ રૂકમણીજીનો ગુપ્ત સંદેશો છે જે લઈને હું આપની પાસે આવેલો છું. માટે આ બાબતમાં હવે આપને જે કંઈ કરવું હોય તે આપ શીઘ્ર કરો. બ્રાહ્મણ દેવતાની વાત સાંભળી ભગવાન શ્રી કૃષ્ણ બ્રાહ્મણ દેવ પ્રત્યે બોલે છે કે હે બ્રાહ્મણ દેવ, જે પ્રમાણે વિદર્ભ રાજકુમારી રૂકમણી મને પ્રેમ કરે છે તે જ પ્રમાણે હું પણ તેમને પ્રેમ કરું છું. મારું ચિત્ત હંમેશા તેઓની અંદર જ લાગેલું હોય છે.
ક્યાં સુધી કહું કે મને રાત્રિને વિશે નિદ્રા પણ નથી આવતી. જે પ્રમાણે ભક્તો ભગવાન શ્રી કૃષ્ણને રૂકમણી દેવી પ્રેમ કરે છે, તે જ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણ પણ રૂકમણી દેવીને પ્રેમ કરે છે. ये यथा माम प्रपद्यन्ते ताम तथैव भजाम्य. રૂકમણી દેવીનું મન હંમેશા ભગવાન શ્રી કૃષ્ણના ચરણની અંદર આસક્ત છે, તો ભગવાન શ્રી કૃષ્ણનું મન પણ પોતાના ભક્ત એવા રૂકમણીજીની અંદર અત્યંત આસક્ત છે. આને કહેવામાં આવે ભક્તોનો ભગવાનમાં નિરોધ અને ભગવાનનો ભક્તની અંદર નિરોધ. દસમ સ્કંદની આ બધી જ લીલા જે છે એ નિરોધ લીલા છે. મહાપ્રભુજી વલ્ભાચાર્યજી નિરોધ શબ્દની આ પ્રમાણે વ્યાખ્યા કરી છે કે ભક્તોનો ભગવાનમાં નિરોધ અને ભગવાનનો ભક્તમાં નિરોધ. આ નિરોધનું લક્ષણ એમને કરેલું છે. સુખદેવજી મહારાજ કહે છે કે હે પરીક્ષિત, મધુસૂદન ભગવાન શ્રી કૃષ્ણએ એવું જાણ્યું કે રૂકમણીજીના લગ્ન પરમ દિવસે રાત્રિના સમયે જ છે. તેમણે સારથી દારૂકને આજ્ઞા કરી કે હે દારૂક, ક્ષણનો પણ વિલંબ કર્યા વગર તું રથ તૈયાર કર. ભગવાનની આજ્ઞા થતા દારૂકે રથ તૈયાર કર્યો અને એની અંદર શૈવ્ય, સુગ્રીવ, મેઘપુષ્પ અને બલાહક નામના 4 ઘોડા જોડ્યા. ત્યારબાદ ભગવાન શ્રી કૃષ્ણ બ્રાહ્મણ દેવતાને સાથે લઈ એ રથની અંદર બિરાજમાન થયા અને તે શીઘ્રગામી ઘોડા દ્વારા એક જ રાતની અંદર ભગવાન શ્રી કૃષ્ણ આનર્ત દેશથી વિદર્ભ દેશની અંદર પહોંચી ગયા. કુંદનપુર નરેશ મહારાજા ભીષ્મકે પોતાના મોટા પુત્ર રૂકમીની જીદને લઈને પોતાની પુત્રી શિશુપાલને આપવા માટે તૈયાર થયા છે અને એમણે વિવાહની બધી તૈયારીઓ કરી દીધી છે. નગરના રાજમાર્ગો, શેરીઓ તથા બજારો જે છે એ વાળી જોડીને સાફ કરાવવામાં આવેલા છે. ત્યાં પાણી છંટાવી રંગબેરંગી ધજા, પટાકાઓ તથા તોરણોથી શહેરને શણગારવામાં આવેલું છે. આ તરફ બળદેવજીને એવા સમાચાર પ્રાપ્ત થયા કે શ્રી કૃષ્ણ રૂકમણી દેવીનું પાણી ગ્રહણ કરવા માટે એકાકી જ કુંદનપુર પધારેલા છે. તેઓએ શ્રી કૃષ્ણની સહાય કરવા માટે એની પછાડી જવાનું યોગ્ય સમજ્યું. એટલે બળદેવજીએ પોતાની ચતુરંગી સેના જે છે એ તૈયાર કરાવી અને એવો પણ એક જ રાતની અંદર વિદર્ભ દેશ પહોંચી જાય છે. ભક્તો જે જેની સાથે સ્નેહથી જોડાયો હોય એને એની બહુ ફિકર હોય છે, એના અનિષ્ટની બહુ ચિંતા હોય છે. બળદેવજી પણ ભગવાન શ્રી કૃષ્ણને ઘણો પ્રેમ કરે છે અને સ્નેહને લઈને એમને પણ હંમેશા શ્રી કૃષ્ણની ચિંતા જે છે એ સતાવતી હોય છે. એટલે બળદેવજી પોતાના સમસ્ત સૈન્યને લઈને શ્રી કૃષ્ણની પછાડી ગયા છે અને બંને ભાઈઓ કુંદન પર આવીને ઉપસ્થિત થયા છે. પેલી તરફ બ્રાહ્મણ દેવતા શ્રી કૃષ્ણ પાસેથી વિદાય લઈને રૂકમણી દેવી પાસે આવે છે. બ્રાહ્મણ દેવતાને આવવામાં મોડું થયું એટલે રૂકમણી દેવી જાત જાતની ચિંતા કરવા લાગી છે. એવા જ સમયની અંદર રૂકમણી દેવીના
ડાબા અંગો જે છે એ ફરકવા માંડે છે. પુરુષના જમણા અંગ ફરકે તો એ શુભતાની નિશાની છે, અને સ્ત્રીઓના ડાબા અંગ ફરકે તો એને માટે એ શુભતાની નિશાની છે. પુરુષના ડાબા અંગ ફરકે તો એને માટે અશુભની નિશાની છે, અને સ્ત્રીઓના જમણા અંગ ફરકે તો એને માટે એ અશુભની નિશાની છે. રૂકમણી દેવીના ડાબા અંગ જે છે એ ફરકવા લાગ્યા. એવા જ સમયની અંદર પેલા બ્રાહ્મણ દેવતા રૂકમણી દેવીની પાસે આવે છે, અને એવો શ્રી કૃષ્ણનો સંદેશો રૂકમણી દેવીને સંભળાવે છે. બ્રાહ્મણ દેવતા કહે છે કે પ્રભુ, આપનું પાણી ગ્રહણ કરવા માટે આવી ચૂકેલા છે. બ્રાહ્મણ દેવતાના મુખે આ પ્રમાણે શુભ સમાચાર સાંભળ્યા એટલે રૂકમણી દેવી અત્યંત પ્રસન્ન થઈ ગયા. ત્રિભુવનની અંદર એવી કોઈ વસ્તુ નથી કે જે આ બ્રાહ્મણને આપવા તૈયાર ન થાય. માતા રૂકમણીએ બે હાથ જોડીને બ્રાહ્મણ દેવતાને વંદન કરી દીધા. આનો ભાવ એવો છે કે હે બ્રાહ્મણ દેવતા, આજથી આ લક્ષ્મી દેવી જે છે એ તમને સમર્પિત થઈ ગયા છે. વિદર્ભ નરેશ ભીષ્મકને પોતાના સેવકો દ્વારા સંદેશો પ્રાપ્ત થયો કે શ્રી કૃષ્ણ અને બલદાઓ મારી પુત્રીના લગ્ન જોવા માટે આવેલા છે. એટલે એઓ સામૈયું લઈને શ્રી કૃષ્ણની આગવાની કરવા માટે સામે જાય છે. સારા સારા ઉતારાની અંદર શ્રી કૃષ્ણ અને એમના સમસ્ત પરિકરોને એ ઉતારો આપે છે. મધુપર્ક ઇત્યાદિક વડે ભગવાનની પૂજા કરે છે, અને કિંમતી ભેટો જે છે એ ભગવાન શ્રી કૃષ્ણના ચરણારવિંદની અંદર સમર્પિત કરે છે. શિશુપાલ, દંતવક્ર, જરાસન ઇત્યાદિકને ખબર પડી ગઈ કે શ્રી કૃષ્ણ પણ અહીં બળદેવજીને લઈને આવેલા છે. એમના આગમનની વાત સાંભળી એટલે આ બધાએ ગુપ્ત મંત્રણા કરી કે શ્રી કૃષ્ણ કદાચ કન્યાનું અપહરણ કરવા માટે તૈયાર થાય તો આપણે બધાએ ભેગા મળી શ્રી કૃષ્ણનો સામનો કરવો, અને કોઈ પણ ભોગે રૂકમિણીના લગ્ન જે છે એ આપણે શિશુપાલની સાથે જ કરાવવાના છે. નગરના નરનારીઓને ખબર પડી કે ભગવાન શ્રી કૃષ્ણ અહીં પધાર્યા છે, ત્યારે તે લોકો ભગવાનના નિવાસ સ્થાને આવ્યા અને આનંદ મગ્ન બની શ્યામ સુંદર ભગવાન શ્રી કૃષ્ણના મુખ કમળના માધુર્યનો પોતાની નેત્રની અંજલિ ભરી ભરીને પાન કરવા લાગ્યા, અને મનોમન એવો પોતાના આરાધ્યને પ્રાર્થના કરવા લાગ્યા કે હે પ્રભુ, જો અમે અમારા પૂર્વજન્મમાં અથવા આ જન્મમાં કોઈ સત્કર્મ કર્યા હોય તો રૂકમણી દેવીના લગ્ન જે છે એ શ્રી કૃષ્ણની સાથે જ થાય. અર્થાત શ્યામ સુંદર શ્રી કૃષ્ણ જ વિદર્ભ રાજકુમારી રૂકમિણીનું પાણી ગ્રહણ કર્યું. આ પ્રમાણે નગરના નરનારીઓ ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યા. જે વખતે પ્રેમ પરવશ થઈને નગરવાસીઓ પરસ્પર આ પ્રકારની વાતચીત કરી રહ્યા હતા, તે જ સમયે રૂકમિણી અંતઃપુરમાંથી દેવીનું પૂજન કરવા માટે નીકળે છે.
રૂકમી અને એના મિત્રોને એ સમાચાર પ્રાપ્ત થઈ ગયા હતા કે શ્રી કૃષ્ણ જે છે એ રૂકમિણીનું અપહરણ કરવા માટે આવેલા છે. રૂકમિણીના ભાઈ રૂકમીએ અને એના મિત્રોએ એટલો બધો કડક ચોકી પહેરો મૂકેલો હતો કે ચકલું પણ ત્યાં ફરકી ન શકે. રૂકમણી દેવી ભગવાન શ્રી કૃષ્ણના ચરણારવિંદરનું ચિંતન કરતા થકા પોતાની સખીઓની સાથે ગિરજા દેવીના મંદિરમાં જવા માટે નીકળે છે. એ સમયે મોટી સંખ્યામાં બ્રાહ્મણ સ્ત્રીઓ પુષ્પમાળાઓ, ચંદન વગેરે સુગંધિત દ્રવ્ય અને આભૂષણો વસ્ત્રોથી સજી ધજીને તેમની સાથે ચાલી રહી હતી. ગાયકો ગાઈ રહ્યા હતા, વાજા વાગી રહ્યા હતા અને સૂત માગત તથા બંદીજન કન્યાની ચારેય બાજુ જયઘોષ કરતા બિરદાવલી ગાઈ રહ્યા હતા. દેવીના મંદિરમાં પહોંચી રૂકમિણીજીએ પોતાના કમળ જેવા સુકોમળ હાથ પગ ધોઈ આચમન કરી અંદર બહારથી પવિત્ર થઈ શાંત ભાવે અંબિકા દેવીના મંદિરમાં પ્રવેશ કર્યો અને ત્યારબાદ ભગવતીની પૂજા કરી. રૂકમણી દેવી ભગવતીને પ્રણામ કરીને પ્રાર્થના કરતા કહે છે કે હે અંબિકા માતા, આપના ખોળામાં બિરાજેલા આપના પ્રિય પુત્ર ગણેશને તથા આપને હું વારંવાર પ્રણામ કરું છું. આપ એવો આશીર્વાદ આપો કે મારી અભિલાષા પૂરી થાય, ભગવાન શ્રી કૃષ્ણ જ મારા પતિ થાય. આ પ્રમાણે અંબિકા દેવીની પ્રાર્થના કરી, એમની પૂજા કરી, એમના ચરણોની અંદર ભેટો અર્પણ કરી, એમને નૈવેદ્ય ધરી રૂકમણી દેવી પૂજા અર્ચનાની વિધિ સમાપ્ત કરીને ગિરજા દેવીના મંદિરમાંથી બહાર નીકળે છે. સુખદેવજી મહારાજ કહે છે કે હે પરીક્ષિત, રૂકમિણીજી ભગવાનની માયાની જેમ મોટા મોટા ધીર વીરોને મોહિત કરવા વાળા હતા. તેમનું રૂપ જે છે એ અલૌકિક હતું. રૂકમિણીજીનું રૂપ જોઈને ત્યાં રહેલા બધા જ રાજાઓ જે છે એ મૂર્છિત જેવા થઈ ગયા હતા. રૂકમિણી દેવી ધીરે ધીરે પોતાના ગંતવ્ય સ્થાન તરફ જવા લાગ્યા. એવા જ સમયની અંદર ભગવાન શ્રી કૃષ્ણ પોતાના સારથી દારૂકને લઈને ત્યાં આવી ચડે છે અને બધા જ રાજાઓની ઉપસ્થિતિની અંદર ભગવાન શ્રી કૃષ્ણ રૂકમિણીજીનો હાથ પકડીને એમને પોતાના રથની ઉપર બિરાજમાન કરે છે અને દારૂકને આજ્ઞા કરે છે કે દારૂક, રથને તું હાંકી રાખ. આ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણએ શિશુપાલ, જરાસંધ, દંતવક્ર, શાલ્વ, દુર્યોધન એ બધા રાજાઓની વચમાં જ રૂકમણી દેવીનું અપહરણ કરી લીધું અને એમનું હરણ કરી ભગવાન શ્રી કૃષ્ણ એને પોતાની સાથે લઈ ગયા. ભગવાન શ્રી કૃષ્ણએ
એટલી શીઘ્રતાથી રૂકમણી દેવીનું અપહરણ કર્યું કે જરાસંધ આદિકને તો એનો ખ્યાલ પણ ન આવ્યો. એ લોકો બધા પોતાના હાથ ઘસતા રહી ગયા અને પરસ્પર એકબીજાને ધિક્કારવા લાગ્યા અને બોલ્યા કે અમને ધિક્કાર છે, આજે અમે બધા ધનુષ ધારણ કરીને ઊભા જ રહ્યા અને આ ગોવાળો સિંહના ભાગને જેમ હરણ લઈ જાય તે રીતે અમારા યશ અને કીર્તિને હરીને લઈ ગયા. તે પછી બધા જ રાજાઓ જે છે એ ક્રોધથી અત્યંત રાતાપીટા થઈ ગયા અને પોતાના અસ્ત્ર શસ્ત્રોને સજ્જ કરી વાહનમાં બેસીને ભગવાન શ્રી કૃષ્ણની પાછળ દોડ્યા. પરંતુ તે વખતે યાદવોના સેનાપતિએ જોયું કે શત્રુઓની સેનાઓ અમારા પર આક્રમણ કરવા માટે તૈયાર થઈ ગયેલી છે. ત્યારે તેઓએ પણ પોતાના ધનુષ્ય જે છે એ સજ્જ કર્યા અને બધા જ યાદવોએ વીરતાપૂર્વક જરાસંધ આદિ બધા જ રાજાઓનો સામનો કર્યો અને એ બધાને જ યુદ્ધ મેદાનમાંથી પલાયન કરી દીધા. શિશુપાલ તો પોતાની ભાવિ પત્નીનું હરણ થઈ જવાથી અત્યંત વ્યાકુળ થઈ ગયો છે. એને મૃત્યુ તુલ્ય પીડા થઈ છે. તેનો બધો જ ઉત્સાહ જે છે એ સમાપ્ત થઈ ગયો છે. એનું મોઢું સુકાઈ ગયું છે. પરંતુ ત્યાં રહેલા જરાસંધ આદિક બધા જ રાજાઓ એને સાંત્વના આપે છે અને સાંત્વના આપી એને આત્મા અનાત્માનો વિવેક જે છે એ સમજાવે છે. તે પછી શિશુપાલ જે છે એ હતાશ થઈને પુનઃ પોતાના રાજ્યની અંદર જતો રહે છે. એની સાથે આવેલા એના બધા જ મિત્રો જે છે એ પણ બધા પોતપોતાના રાજ્યમાં જતા રહે છે. પરંતુ આ તરફ દેવી રૂકમિણીનો મોટો ભાઈ રૂકમી જે છે એ ભગવાન શ્રી કૃષ્ણની સાથે બહુ દ્વેષ રાખતો હતો. એ વસ્તુ ક્યારેય પણ સહન કરવા માટે તૈયાર નથી કે શ્રી કૃષ્ણ જે છે એ અમારા દીકતા અમારી બહેનને લઈને ચાલ્યા ગયા. એ શ્રી કૃષ્ણ ભગવાનની સાથે યુદ્ધ કરવા માટે તેની પછાડ દોડ્યું અને જતા જતા એ એક પ્રતિજ્ઞા કરે છે કે જો હું શ્રી કૃષ્ણને જીતીને મારી બહેન રૂકમિણીને પુનઃ કુંદનપુર ન લાવું ત્યાં લગીન આ કુંદનપુરની અંદર હું પ્રવેશ ન કરીશ. આ પ્રમાણે પ્રતિજ્ઞા કરી રૂકમી જે છે એ ભગવાન શ્રી કૃષ્ણને પકડવા માટે ભગવાન શ્રી કૃષ્ણની પછાડી જાય છે. થોડે દૂર જતા ભગવાન શ્રી કૃષ્ણ અને પોતાની બહેન રૂકમિણીના એને દર્શન થાય છે અને એ દૂરથી જ ભગવાન શ્રી કૃષ્ણને હાક મારે છે, ઊભો રહે. એટલે ભગવાન શ્રી કૃષ્ણએ દારૂકને કહ્યું કે દારૂક, અમારો રથ જે છે એ થોડી વાર માટે તું ઊભો રાખ. દેવી રૂકમિણીના ભ્રાતા અમને યુદ્ધ માટે લલકારે છે. ભગવાનની આજ્ઞા થતા દારૂક
રથને ઊભો રાખે છે અને ત્યારબાદ ભગવાન શ્રી કૃષ્ણ અને રૂકમીનું યુદ્ધ થાય છે. રૂકમી જે અસ્ત્રો ભગવાનની ઉપર ચલાવે છે એ બધા જ અસ્ત્રો જે છે એ ભગવાન શ્રી કૃષ્ણ કાપી નાખે છે. અંતે રૂકમીનું ધનુષ, એની તલવાર, એની ઢાલ ઇત્યાદિ જેટલા પણ શસ્ત્રો હતા એ બધા જ શસ્ત્રોનો ભગવાન શ્રી કૃષ્ણએ નાશ કરી દીધો. અને ત્યારબાદ એક તલવાર લઈને ભગવાન શ્રી કૃષ્ણ રૂકમીને મારવા માટે જાય છે. પરંતુ દેવી રૂકમિણી વચમાં પડે છે અને ભગવાનની સ્તુતિ કરીને એમને આ કાર્ય કરતા અટકાવે છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે આ મારો શત્રુ છે, એટલે એને કંઈક ને કંઈક તો હું ક્ષતિ કરીશ જ. ભગવાન શ્રી કૃષ્ણ પોતાની કટારથી રૂકમીના માથાના અડધા વાળ, એની અડધી મૂછ અને એની અડધી દાઢી જે છે એ વિતરી નાખે છે અને એને એના રથની સાથે બાંધી દે છે. એવા સમયની અંદર બળદેવજી પણ ભગવાન શ્રી કૃષ્ણનું પગેરું શોધતા શોધતા એમની પાસે આવે છે. આવીને જુએ છે તો રૂકમી અર્ધ મૃત હાલતની અંદર રથની ઉપર બંધાયેલું છે. બળદેવજી એ પણ જુએ છે કે શ્રી કૃષ્ણએ રૂકમીના અડધા વાળ, એની અડધી મૂછ અને એની અડધી દાઢી જે છે એ વિતરી નાખી છે. ભગવાન શ્રી કૃષ્ણની આ ક્રિયા જોઈને બળદેવજી એમને ખૂબ ઠપકો આપે છે અને ત્યારબાદ રૂકમીને બળદેવજી મુક્ત કરે છે. અને શ્રી કૃષ્ણએ જે પણ ક્રિયા એની સાથે કરી એ બદલ બળદેવજી રૂકમીની ક્ષમા માંગે છે. અને ત્યારબાદ ભગવાન શ્રી કૃષ્ણ, બળદેવજી અને સમસ્ત યાદવો રૂકમિણીજીને લઈને દ્વારકા પધારે છે. આ તરફ રૂકમીએ પ્રતિજ્ઞા કરી હતી કે મારી બહેનને લીધા વગર હું કુંડનપુરની અંદર પ્રવેશ ન કરીશ, એટલે એ કુંડનપુર જતો નથી. પરંતુ પોતે એક રાજકુમાર છે, રહેવા માટે કંઈક તો જોઈએ ને, એટલે એ એક નગર જે છે એ વસાવે છે જેનું નામ હતું ભોજકટ. એ ભોજકટની અંદર જ રૂકમી પછી કાયમને માટે રહે છે અને ત્યાં જ રહેતા થકા એ પોતાનું જીવન જે છે એ વ્યતીત કરે છે. આ તરફ ભગવાન શ્રી કૃષ્ણ, બળદેવજી રૂકમિણીને લઈને દ્વારકા પધારે છે. સંદેશ વાહકોએ પ્રથમથી જ દ્વારકાવાસીઓને ભગવાન શ્રી કૃષ્ણના આવવાના સમાચાર આપી દીધા હતા. ત્રિભુવનની લક્ષ્મી આજે દ્વારકા પધારેલી છે. દ્વારકાવાસીઓએ ઉમળકા ભર્યું સ્વાગત કરેલું છે અને શુભ મુહૂર્તની અંદર ભગવાન શ્રી કૃષ્ણએ રૂકમિણીના હાથને ગ્રહણ કરેલું છે. ભગવાન શ્રી કૃષ્ણના અને રૂકમિણી દેવીના લગ્ન થઈ ગયા છે. હવે ભગવાન શ્રી કૃષ્ણ ગૃહસ્થ આશ્રમી થયા છે. એમના એક લગ્ન અર્થાત કે સર્વપ્રથમ લગ્ન રૂકમિણીજીની સાથે થયા છે. હજુ તો ભગવાન શ્રી કૃષ્ણએ હજારો લગ્ન કરવાના છે અને એ બધા જ લગ્નની કથા જે છે એ આ દસમ સ્કંદની અંદર આપણે શ્રવણ કરશું. પરંતુ અત્યારે સમયનો અભાવ હોવાથી આપણે આ કથા જે છે એ અહીં વિરામ આપીએ છીએ. આ સાથે અહીં દસમ સ્કંદની ઉત્તરાર્ધની
52 થી લઈને 54મા અધ્યાયની કથા જે છે એ પૂર્ણ થાય છે. હવે પછીની કથાની અંદર રૂકમણી દેવીના કુખ થકી એક પુત્રનો જન્મ થયો. એ પુત્ર કોણ હતો એ બધી જ ચર્ચા જે છે એ હવે પછીની કથાની અંદર આપણે કરશું. ત્યાં લગીન બધા જ ભગવત ભક્તોને હેતપૂર્વક જય સ્વામિનારાયણ. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.